हेलो विद्यार्थी मित्रों, ओम पब्लिक स्कूल सायन्स तरफथी आ ऑनलाइन क्लास में फरी एक वखत आप सर्वનું हार्दिक स्वागत करूँ છું। હવે વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એમાં આપણે અત્યાર સુધી સ્વાધ્યાય 1.2 નો દાખલો નંબર 1 કમ્પ્લીટ કરેલો। હવે એનાથી વિશેષ આપણે દાખલા નંબર 2 ની ચર્ચા કરવાના છે। હવે દાખલા નંબર 2 માં આમ તો વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 ને 5 એના પેટા દાખલા 5 આપે છે। તો હું આજે તમને દાખલા નંબર 2 ની અંદર 3 દાખલાનું એક્ઝામ્પલ ગણવાનો છું। દાખલા નંબર 2 ની અંદર 3 ગણાય, ચોથો ને 5મો તમારે SW ફરીથી ગણવાનો છે। જો કોઈ તકલીફ પડે તો પછી મને જણાવજો, તો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશું। ચલો, એની પહેલા આપણે થોડું રિવિઝન કરીએ કે જે લાસ્ટ લેક્ચર આપણે લીધું હતું એની અંદર આપણે એની રકમ પણ અહીંયા લખેલી છે। તો રકમમાં છે કે આ સ્થાનમાં કોઈ શૂન્યતર વાસ્તવિક સંખ્યાકારો હોય, આ સ્થાને કોઈ શૂન્યતર વાસ્તવિક સંખ્યાકારો હોય તો f આ સ્થાનથી આ સ્થાન માટે f of x બરાબર 1/x વડે વ્યાખ્યાયિત વિધેય f એકેકાની વ્યાપ્ત વિધેય છે। એકેકાની વ્યાપ્ત વિધેય છે। જો પ્રદેશ આ સ્થાનને બદલે n લેવામાં આવે તો પછી શું થાય? તો આપણે લાસ્ટ ટાઈમ બહુ વ્યવસ્થિત જોયું હતું વાલા વિદ્યાર્થી મિત્રો કે જો પ્રદેશને આ સ્થાનને બદલે n લેવામાં આવે તો એક વિધેય છે એવું સાબિત થતું હતું, પરંતુ વ્યાપ્ત વિધેય નથી। ઓકે, એક વિધેય થાય પણ વ્યાપ્ત વિધેય નથી। અને આપણે બહુ ડિટેલમાં અને વ્યવસ્થિત એની ચર્ચા કરી હતી। હવે એનાથી આગળ આપણે જે દાખલા નંબર 2 ની રકમ છે એના ઉપર થોડું ફોકસ કરીએ। ફરી એક વખત એક જે નિયમ છે હું વારંવાર દરેક લેક્ચરમાં તમને યાદ કરાવવાનો પ્રયત્ન કરીશ કે જો કોઈ વ્યક્તિ જ્યારે સત્ય બોલે છે, કોઈ વ્યક્તિને આપણે કહીએ કે હરિશ્ચંદ્ર રાજા સત્યવાદી હતા, તો હરિશ્ચંદ્ર રાજા સત્યવાદી હતા એનું મેન કારણ ત્યારે જૂઠું નહોતા બોલ્યા। જો કોઈ જાણી જોઈને કોઈ જૂઠું બોલી જાય છે ધેટ મીન્સ કે એ સત્યવાદી નથી। તો હરિશ્ચંદ્ર રાજાને સત્યવાદી સાબિત થવા માટે આ જીવન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને ડગલે ને પગલે એમને એ વસ્તુનું ધ્યાન રાખવું પડ્યું। એટલે માટે આપણે ત્યારે જ કહી શકીએ કે સત્યવાદી દરેક બાબતમાં હંમેશા સત્ય જ બોલે છે। ઓકે, હવે કોઈ વ્યક્તિને મારે જૂઠવાદી સાબિત કરવું હોય તો એનો મતલબ એ અમુક જગ્યાએ સાચું બોલે અને અમુક જગ્યાએ ખોટું બોલાય, તો એક જે ખોટું બોલે એમાંથી કોઈ એક પકડી પાડો એટલે જૂઠવાદી સાબિત થઈ ગયું, એ ખોટું સાબિત થઈ ગયું। ઓકે, કોઈને ખોટા સાબિત કરવા હોય તો કોઈ એક પકડી પાડો, અને કોઈને સત્ય સાબિત કરવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે એના દરેક પાસા મતલબ કે દરેક વખતે તમારે એનું સત્ય જોવું। ગાંધીજી પોતે પણ આ રીતે કહી ગયા કે જે સત્યવાદી હોય અને જે સારા કામો પર હંમેશા હોય તો એને ક્યારેક ગાફેલ ના રહેવું જોઈએ, કારણ કે જો એક આદું જૂઠ પકડાય તમારું, એકાદ વાર તમારું જૂઠ આવી જાય તમારી ગણતરી પણ જૂઠવાદીમાં ખોટામાં થઈ જશે। તો વાલા વિદ્યાર્થીઓ, અહીંયા એકેકાની વ્યાપ્ત વિધેયની ચર્ચામાં મેં આ કેમ ચર્ચા કરી, તો ફરી એક વખત તમને કહી દઉં કે એકેકાની વ્યાપ્ત વિધેય જો હોય તો બધા જ માટે સાબિત કરવું પડે, એટલે કે ગુણધર્મની રીત વાપરવી પડે। એમાં યાદીની રીત જેવું કે આપણે સીધું ઉદાહરણ આપીને એ વસ્તુ ક્લિયર ના કરાય, પણ દરેકે દરેક જે પણ ઘટકો છે એના માટે સત્ય સાબિત થવું જોઈએ। અને જો વાલા વિદ્યાર્થી મિત્રો એ રહ્યા એકક અને વ્યાપ્ત વિધેયની વાત કરીએ, એકક અને વ્યાપ્ત વિધેય નથી તો પછી કોઈ પણ એક, બધું નહીં, કોઈ પણ એક ઉદાહરણ એવું પકડો કે જેના માટે એક કે વ્યાપ્ત થાય નહીં અને એ ઉદાહરણ દર્શાવી દો એટલે તમારો એક્ઝામ્પલ પૂરો। તો અહીંયા આપણે દાખલા નંબર 2માં એ જ કરવા જઈ રહ્યા છીએ। પહેલાં ચેક કરીશું, જો એક વિધેય હશે, વ્યાપ્ત વિધેય હશે તો ગુણધર્મની મેથડથી બધા માટે સાબિત કરશું, અને જો એકક અને વ્યાપ્ત વિધેય નહીં હોય, એકક અને વ્યાપ્ત વિધેય નહીં હોય તો પછી આપણે કોઈ એક માટે એને ખોટું સાબિત કરી દઈશું કે આના માટે આ સાબિત થતું નથી। તો વાલા વિદ્યાર્થીઓ, હવે જોઈએ અહીંયા આપણે દાખલા નંબર 2માં આપેલા વિધેયો એકક અથવા વ્યાપ્ત વિધેયો છે કે નહીં ચકાસો। એમાં હું પહેલું જ લઈ લઈશ અહીંયા। ઓકે, નંબર 1 f n થી n f of x બરાબર n થી n f of x બરાબર x। લાસ્ટ ટાઈમ મેં જે કૌંસમાં પ્રદેશ અને સપ્રદેશ લખ્યા હતા એ પણ આ વખતે થોડુંક લખવાનો પ્રયત્ન કરીશ, એકાદ બે એક્ઝામ્પલ પૂરતું હું રાખીશ, પછી તમારે જાતે સમજવાનું રહેશે। તો વાલા વિદ્યાર્થી જુઓ, f n થી n f of x બરાબર x। તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું
એક વિધેય. તો અહીંયા હું લખીશ કે પહેલાં આપણે જે જોવાના છે એ ચેક કરવાનું છે એક વિધેય. તો સૌપ્રથમ આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવાની છે એક વિધેયમાં. ઓકે, તો આપણે અહીંયા ચર્ચા કરીશું હવે એક વિધેયમાં. તો હવે આગળ જોવું છે મિત્રો એક વિધેય. તો એમાં f n થી n f of x બરાબર x સ્ક્વેર. અહીંયા n થી n f of x બરાબર x સ્ક્વેર. તો એક વિધેયમાં વિધેયની અંદર જોઈએ આપણે કે અહીંયા n થી n f of x બરાબર x સ્ક્વેર. તો એક વિધેય, જો એક વિધેય માટે વિધેયની અંદર શું થશે? તો જેમ આપણે શરૂ કરીએ કે પ્રદેશમાંથી આપણે x1 x2 લીધા હતા, તો અહીંયા પણ હું લખીશ કે x1 x2 belongs to n કૌંસમાં પ્રદેશ. તો પ્રદેશના nમાંથી x1 x2 લીધા માટે f of x1 is equal to f of x2. f of x1 is equal to f of x2. તો વાલા વિધાન અહીંયા આવશે f of x1 તો x1 નો સ્ક્વેર, f of x2 તો x2 નો સ્ક્વેર. that means કે અહીંયા x1 બરાબર x2. અહીંયા થશે x1 બરાબર x2. તો x1 નો સ્ક્વેર is equal to x2 નો સ્ક્વેર. તો x1 બરાબર x2. તો અહીંયા x1 બરાબર x2. ઓકે, તો જો સાબિત થઈ ગયું કે f of x1 હોય તો સામે આપણને x1 અહીંયા લખીશ આ રીતે ઇમ્પ્લાઇઝ કરી દઈશ f of x1 બરાબર f of x2. તો x1 નો સ્ક્વેર is equal to x2 નો સ્ક્વેર. તો સામે x1 બરાબર x2 આપણને મળી ગયા. અને જો x1 બરાબર x2 મળી ગયા તેનો મતલબ f એ એક વિધેય છે. એક વિધેય છે. જો વિધેય x સ્ક્વેર x1 નો સ્ક્વેર બરાબર x2 નો સ્ક્વેર. તો x1 બરાબર x2 થાય. પહેલાં તો હું ચલો થોડું તમને કહી દઈશ. અહીંયા જોઈ લો કે એક વિધેય થયું તો એનું પાછળનું કારણ છે. હવે એમાંથી કિંમત લો કોઈ પણ, તો હું પહેલાં લખીશ એકનો વર્ગ 2 લો તો 2 નો વર્ગ 3 લો 3 નો વર્ગ 4 લો 4 નો વર્ગ. તો મને એમ કહો કોઈ દિવસ ક્યારે પણ આ સમાન થવાનું 1 4 9 16 એ સરખાનું થવાનું નહીં. બીજી વસ્તુ તમને હવે એ સવાલ થાય કે સાહેબ જો 4નું વર્ગનું કરવામાં આવે તો આપણને 2 જવાબ મળે. 4નું વર્ગનું કરવામાં આવે તો 2 જવાબ મળે. તો પછી તમે કઈ રીતના એક વિધેય કહી શકો? વર્ગમૂળમાં 4 તો 4 સંગત તો 2 થયા, 2 અને -2 એવું થયું ને. તમે 4 માટે શું થયું? 2 બરાબર -2. આનો મતલબ એવું થાય કે f of 2 બરાબર f of -2. બંને માટે જવાબ 4. 2 નો વર્ગ 4 અને -2 નો વર્ગ પણ 4. તો પછી એક વિધેય કઈ ના સાબિત થાય? તો એક વિધેય સાબિત થવાનું મેઇન કારણ હું હવે આપું છું. અહીંયા છે કારણ x1 x2 belongs to n. જો x1 x2 આ x1 x2 બંને n માંથી લેવાના. n માંથી લેવાનો મતલબ કે તમે -2 લઈ જ નથી. તો શું લઈએ ગો? ફક્ત 2. તો 4નું વર્ગમૂળ જો n માંથી જોવા ને તો ફક્ત 2 જ મળે. 4નું વર્ગમૂળ n માંથી લેવાનું, બીજી કોઈ સંખ્યા 2 સિવાયની બીજી કોઈ સંખ્યા મળતી તો મને કહો. બીજી કોઈ સંખ્યા ના મળે કે જે n માં લેવાના હોય તો 4 વર્ગમૂળમાં 4 એટલે 2 જ મળે. હું તમને કહું કે ફક્ત ધન વર્ગમૂળની વાત છે તો જવાબ 2 જ આવે. ફક્ત ધન વર્ગમૂળની વાત તો જવાબ 3 જ આવે. ફક્ત ધન વર્ગમૂળની વાત છે તો જવાબ 4 જ આવે. ઓકે, એટલા માટે આને આપણે એક વિધેય કહીએ છીએ. તો અહીંયા એક વિધેય આપણે સાબિત કર્યું કે x1 અને x2 બંને શેમાંથી લેવાના હતા? n માંથી લેવાના હતા. તો જો બંનેને n માંથી લેવામાં આવે તો અહીંયા f એક વિધેય સાબિત થાય. ફરી એકવાર જોઈ લેજો. હું ફરીથી રિપીટ કરું છું. x1 અને x2 belongs to n કે જે n શું છે? પ્રદેશ છે કે જેના માટે વાલા વિદ્યાર્થી મિત્રો f of x1 is equal to f of x2 થાય છે. તો અહીંયા x1 નો સ્ક્વેર is equal to x2 નો સ્ક્વેર. તો નીચે
x1 બરાબર x2 ને f એ એક વિધેય છે એમ કહેવાય. હવે વાલા વિધેયની આપણે વાત કરીએ આગળ તો વ્યાપ્ત વિધેય. ચલો વ્યાપ્ત વિધેય. અહીંયા x1 ને x2 સમાન થવાનું કારણ x1 ને x2 બંને સેમ જ લેવાના, n માંથી લેવાના એટલા માટે. ઓકે, હવે ચલો વ્યાપ્ત વિધેયની વાત કરી વિધેય મિત્રો. તો વ્યાપ્ત વિધેયનું શું થશે? તો વ્યાપ્ત વિધેયમાં આપણે મેં પહેલા માંગી લીધું. ચલો પહેલા તો વ્યાપ્ત વિધેય છે કે કેમ એ ચેક કરી. તો n થી n લેવાના અને x2, n થી n લો અને f of x બરાબર x2. તો જે 4 હોય 9 હોય 16 હોય 25 હોય એનું વર્ગમૂળ કાઢો એ તમને શેમાં મળ્યું જુઓ? એનું જે વર્ગમૂળ કાઢો એ તમને n માં મળ્યું જુઓ. હવે જુઓ ધ્યાન દો, એનું મળી જશે. હવે મારે કે 3 નું વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળમાં 3 તમે n માંથી લઈ લો, એના માટે વર્ગમૂળમાં 3 અંદર આવવાનું નથી. મેં તમને પહેલા પણ કહ્યું બધા મારે થતું હોય તો જ એને વ્યાપ્ત વિધેય કહેવાય. જો ના થતું હોય તો કોઈ એક એક્ઝામ્પલ લઈ લો, 3 લો 2 લો 4 લો, કોઈ પણ સોરી 4 માં થઈ જાય પણ 5 લો નહીં જાય. તો જે પૂર્ણ વર્ગ નથી એવી કોઈ પણ સંખ્યા લઈ લો, જે પૂર્ણ વર્ગ નથી એવી કોઈ પણ સંખ્યા લઈ લઈએ. માઇનસ હું લઈ લો 2, તો 2 બિલોંગ્સ ટુ n માટે 2 બિલોંગ્સ ટુ y બરાબર 2, y બરાબર 2 બિલોંગ્સ ટુ n માટે હું અહીંયા લખીશ y બરાબર f of x. તો y ની કિંમત મૂકી દઈશું 2, f of x એટલે x સ્ક્વેર. તો આના પરથી x બરાબર વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 n બિલોંગ્સ ટુ અહીંયા જે n માં લીધા હતા એ શેમાંથી લીધા n? તો એ સબડિશમાં. અને આ જે મળ્યું એ આપણને પ્રદેશ. x બરાબર વર્ગમૂળ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ n. કૌંસમાં લખું છું ખાલી અન્ડરસ્ટેન્ડ માટે પ્રદેશ, અને અહીંયા લખું છું આ તમારે લખવાની જરૂર નથી, ફક્ત તમને જાણ થાય એટલા માટે. x બરાબર વર્ગમૂળમાં 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ n. તો આને આપણે કહીશું પ્રદેશમાં નથી. વર્ગમૂળ 2 પ્રદેશમાં નથી એટલા માટે વાળા છે. y બરાબર f of x, 2 બરાબર x સ્ક્વેર, x બરાબર વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ n. તો એ થઈ જશે પ્રદેશ. હવે તો f એ એક વિધેય છે એ રીતના હવે આપણે કહીશું અહીંયા x બરાબર વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ n માટે f એ વ્યાપ્ત વિધેય. f એ વ્યાપ્ત વિધેય નથી. તો આપણે કહી શકીએ f એ વ્યાપ્ત વિધેય નથી. જો આ એક વિધેય બાબતે આપણે અહીંયા લખી દઉં, વ્યાપ્ત વિધેય બાબતે અહીંયા, તો f એ વ્યાપ્ત વિધેય નથી. દેખીતી રીતે આપણે જોઈ શકીએ કે એ સાબિત થઈ ગયું કે f એ વ્યાપ્ત વિધેય થતું નથી. આગળ હવે જોઈએ વિધેય મિત્રો આનાથી. હવે જો તમને જે કહેવાનું હતું કે એક વિધેય અને વ્યાપ્ત વિધેય છે કે નહીં, તો એક વિધેય છે વ્યાપ્ત વિધેય નથી. તો હવે આપણે બંનેનું કોમન લખી દઈએ કે f એ f n થી n f of x બરાબર x સ્ક્વેર એક વિધેય છે, પરંતુ વ્યાપ્ત વિધેય f n થી n f of x એ એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. એ એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. તો વાલા વિધેય જોઈએ હવે f n થી n f of x બરાબર x સ્ક્વેર એક વિધેય. આપણે અહીંયા એક વિધેય સાબિત કર્યું. વ્યાપ્ત વિધેયની વાત કરીએ તો f એ વ્યાપ્ત વિધેય નથી. તો આમ f n થી n f of x બરાબર x સ્ક્વેર એ એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. તો હવે આગળ વાત કરીએ વિધેય મિત્રો આપણે પહેલા નંબરના એક્ઝામ્પલ છે. હવે દાખલા નંબર 2 લેવાનો પ્રયત્ન કરીએ કે f z થી z f of x બરાબર x સ્ક્વેર. f z થી z f of x બરાબર x સ્ક્વેર લેવાનો પ્રયત્ન કરીએ. હવે થોડું આમ વન ટાઈમ જોઈએ તો વિધેય મિત્રો દાખલા નંબર 1 તમે જે ગણ્યો હતો ને એમાં પહેલાં એવું જ હતું. પહેલાં બધી વાર આપણે આ સ્ટાર ઉપર કરતા હતા, પ્રદેશ આ સ્ટાર હતો એટલે કે વાસ્તવિક શૂન્ય તો વાસ્તવિક સંખ્યા કામ. તો એના બદલે આપણે પછી n લેવાનો પ્રયત્ન કર્યો અને ચેક કરવાનો પ્રયત્ન કર્યો કે એ સત્ય છે કે નહીં, એટલે કે એક પ્રકારની વ્યાપ્ત વિધેય છે કે નહીં. તો એક થયું વ્યાપ્ત વિધેય નથી. હવે એ જ વિધેય મિત્રો અહીંયા n થી n પ્રદેશ અને સપ્રદેશ બંને બદલવાની વાત છે કે પ્રદેશ અને સપ્રદેશ આપણે n બદલે z લઈએ તો શું થાય, અને z ની બદલે r લઈએ તો શું થાય. તો એ બંને તમારે અહીંયા ચેક કરવાના છે. મેથડ વિધેય મિત્રો આની જ છે. તો હવે આપણે
એકવાર આનું ડિવિઝન લઈ લઈએ પછી આગળ તો વ્યાપ્તિ વિધેય માટે જો વિદ્યાર્થી મેં તમને કીધું કોઈ એક એવું લઈ લો કે જેના માટે વ્યાપ્તિ વિધેય ના થતું હોય તો આપણે કહી શકીએ કે એફ એ વ્યાપ્તિ વિધેય નથી. તો અહીંયા આપણે પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય, પૂર્ણ વર્ગ ના હોય એ કોઈ પણ સંખ્યા આપણે લઈ દીધો y બરાબર 2 બિલોંગ્સ ટુ n માટે અહીં n કીધું કે સબલે મારે y બરાબર f ઓફ x તો y નું મૂલ્ય કીધું 2 બરાબર x સ્ક્વેર અને તેથી x બરાબર વર્ગમૂળમાં 2 કારણ કે વર્ગમૂળમાં ઘાત નાખો બંને બાજુ વર્ગમૂળ લો તો x બરાબર વર્ગમૂળ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ n એટલે કે પ્રદેશમાં નથી તો f એ વ્યાપ્ત વિધેય નથી. તો f n થી n f ઓફ x એક અને એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરની અંદર તો એમાં શું થશે તો હવે દાખલા નંબર 2 લેવાનો આપણે કરીશું અહીંયા. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 અહીંયા લઈશું. એમાં તમને શું આપ્યું છે જોઈ લઈએ. તો બીજા નંબરના એક્ઝામ્પલમાં તમને આપ્યું છે બીજા નંબરના એક્ઝામ્પલ દાખલા નંબર 2 f z થી z f of x બરાબર x f z થી z f of x બરાબર x સ્ક્વેર. તો એના માટે હવે આપણે એવું કહી શકીએ કે મિત્રો કે અહીંયા હું શરૂઆત કરીશું મિત્રો. તો શરૂઆત એક વિધાર્થી ચેક કરવાનું છે. તો સૌપ્રથમ આપણે ચેક કરશું એક વિધાય. સૌપ્રથમ આપણે ચેક કરશું એક વિધાય અને પછી આપણે અહીંયા ચેક કરીશું વ્યાપ્તિ વિધાય. એક વિધાય અને પછી આપણે ચેક કરીશું એક વિધાય અને પછી આપણે ચેક કરીશું વ્યાપ્તિ વિધાય. ચાલો જોઈએ z થી z f of x બરાબર x સ્ક્વેર. હવે જે z છે z એટલે પૂર્ણ સંખ્યા. જો શરૂઆત થાય પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4 5 6 એ અનંત સુધી આવે. એનાથી હવે જો એક સ્ટેપ આગળ જઈએ પછી વાત કરીએ આપણે શૂન્યની તો શૂન્ય અંદર એડ થાય. શૂન્ય પછીની જે બધી શૂન્ય એડ થાય તો એને કહેવાય પૂર્ણ સંખ્યા ગણ એટલે કે w. ઓકે પછી વિદ્યાર્થી મિત્રો એમાં જો ઋણ પૂર્ણાંક આપણે એડ કરીએ શૂન્ય સંખ્યા પછી એમાં ઋણ પૂર્ણાંક એડ કરીએ તો વાલા વિદ્યાર્થી મિત્રો એ થશે ઋણ સંખ્યા આપણે એડ કરીએ તો પછી પૂર્ણ સંખ્યા ગણ. પૂર્ણ સંખ્યા ગણમાં ઋણ પણ આવે ધન પણ આવે અને શૂન્ય પણ આવે. આ પૂર્ણ સંખ્યા ગણ આમ તો જોવા જઈએ તો સતતમાં તમે જે સંખ્યા રેખા દર્શાવતા હતા સંખ્યા રેખામાં જીરોની જમણી બાજુ ધન સંખ્યાઓ અને જીરોની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આપણે દર્શાવી છે. તો એ બીજું કંઈ નહીં પણ પૂર્ણ સંખ્યા ગણ છે. તો પૂર્ણાંક સંખ્યા ગણની અંદર વર્ગમૂળને શું લેવા દેવા એની ચર્ચા આપણે અહીંયા કરવાની. તો સૌપ્રથમ વાત કરી તેમ તો f z થી z f of x બરાબર x છે. તો અહીંયા જો પેલા આપણે લાસ્ટ ટાઈમ જે જોયું ને n થી n એમાં 2 અને -2 તો આપણે કીધું હતું -2 n માં નથી. અહીંયા તો -2 n માં થશે. તો મારે જો એક વિધેય છે કે નહીં તો એક વિધેય નથી. કેમ કે f of 2 લો તો જવાબ આવશે 2 નો વર્ગ 4. f of -2 લો તો પણ જવાબ આવશે -2 નો વર્ગ 4. તો જો 2 અને -2 લો તેમ છતાં જવાબ બંનેના એક અને -1 અલગ પણ બંનેના જવાબ વર્ગ કરીએ તો એક જ. 3 અને -3 અલગ પણ બંનેના વર્ગ કરીએ તો જવાબ 9 બંનેનો એક જ મળે. તો વાલા વિધાય મિત્રો અહીંયા એક વિધેય માટે મારે હવે શું કરવાનું રહેશે એ જોઈ લઈએ. તો એક વિધેય માટે હું અહીંયા એવું કહીશ કે આપણે x ની કિંમત લઈ લઈએ. તો હું અહીંયા લખીશ x1 બરાબર 2 અને x2 બરાબર -2 લેશે. ઓકે x1 બરાબર 2 તો 2 બિલોંગ્સ ટુ z. x2 બરાબર -2 તો -2 બિલોંગ્સ ટુ z. અહીંયા f of x1 is equal to હું લખીશ f of x2. f of x1 is equal to f of x2 કારણ તો અહીંયા જો f of x1 is equal to f of x2 કઈ રીતે તો બંનેનો 4 બરાબર 4 આપણે બંનેનો કહીએ 4 બરાબર 4 બંનેનો આન્સર સેમ જ હશે 4. તો
अथवा आने આપણે કૌંસમાં લખવાનું બને કે f(x1) બરાબર f(x2) તો f(2) બરાબર f(-2) કારણ f(2) f(-2) બરાબર 4 અહીંયા 2 નો વર્ગ અને -2 નો વર્ગ 2 નો વર્ગ અને -2 નો વર્ગ બંનેનો જવાબ +4 મળે 2 નો વર્ગ કરો કે -2 નો વર્ગ કરો બંનેનો જવાબ +4 મળે એટલે f(2) બરાબર f(-2) બંનેનો જવાબ 4 મળશે f(2) બરાબર f(-2) હવે જો અહીંયા x1 2 મળે x2 -2 મળે આ બંને સરખા છે પરંતુ 2 is not equal to -2 આનો મતલબ x1 is not belongs to sorry x1 is not equal to x2 તો જો f(x1) is equal to f(x2) f(x1) બરાબર f(x2) પરંતુ x1 is not equal to x2 તો આમ વિધાન આપણે કહીએ f એ વિધાય નથી આપણે કહી શકીએ કોઈ એક ઉદાહરણ લઈ લઈએ તો x1 અને x2 2 અને -2 લો તો એના માટે f(x1) f(x2) એટલે f(2) બરાબર f(-2) તો 2 અને -2 સમાન નથી તો x1 અને x2 સમાન નથી તો આમ f એ એક વિધાય નથી હવે વાત કરીએ વિધાયની આપણે વ્યાપ્ત વિધાયની તો વ્યાપ્ત વિધાયની ચર્ચામાં શું રહેશે જો તો વ્યાપ્ત વિધાયની ચર્ચામાં થોડું અહીંયા લઈએ તો વ્યાપ્ત વિધાયની ચર્ચામાં આપણે અહીંયા એવું થોડું લઈએ કે x1 અને x2 2 અને -2 માટે જે લીધું એ રીતે વ્યાપ્ત વિધાયની અંદર જોઈએ તો f(x) બરાબર x2 સોરી અહીંયા વ્યાપ્ત વિધાય બીજા નંબરના એક્ઝામ્પલ તો f બરાબર z થી z f(x) બરાબર x2 હવે પહેલા તો એ ચેક કરો કે ખરેખર આ વ્યાપ્ત વિધાય છે કે નહીં જો વ્યાપ્ત વિધાય હોય તો આપણે બધા માટે સાબિત કરવું પડશે નથી તો કોઈ એક માટે સાબિત કરવાનું રહેશે ઓકે તો વાલા વિધાય મિત્રો જોવો અહીંયા વ્યાપ્ત વિધાય માટે મેં તમને પહેલા પણ કીધું એ જ ના જે એન્ડમાં કર્યું એ કે પૂર્ણ વર્ગ ન હોય કોઈ પણ સંખ્યા લઈ લો અને એના માટે ચેક કરીએ વ્યાપ્ત વિધાય થાય કે નહીં માની હું 3 લઈ લઉં તો 3 નું વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 એ પૂર્ણાંક સંખ્યામાં આવશે નહીં વર્ગમૂળમાં 3 એમ પૂર્ણાંક સંખ્યામાં આવશે નહીં તો આપણે અહીંયા લખી શકીએ કે y બરાબર 3 belongs to z માટે y બરાબર f(x) તો હું અહીં લખીશ 3 બરાબર f(x) તો 3 બરાબર અહીંયા મળશે f(x) બરાબર x2 કારણ લખીશ f(x) બરાબર x2 x બરાબર વર્ગમૂળમાં 3 ઓકે વર્ગમૂળ 3 does not belongs to z આ z એટલે સર્વદેશ પેલો પ્રદેશમાં નથી તો તેથી f એ વ્યાપ્ત વિધાય નથી તો વાલા વિધાય તો આપણે કોઈ એક ઉદાહરણ લઈ લઈએ એ 3 નું તમે 4 નું સોરી 4 ની પણ 5 લઈ ગયો 6 લઈ ગયો 7 લઈ શકો 8 લઈ શકો 9 ના લઈ શકો 10 લઈ શકો એ રીતના અલગ અલગ ઉદાહરણ લઈ અને તમે આર્યું સાબિત કરી શકો કે f એ વ્યાપ્ત વિધાય નથી f એ વ્યાપ્ત વિધાય નથી 3 ની કોઈ પણ બીજું ઉદાહરણ લઈને તમે સાબિત કરી શકો તો વાલા વિધાય તો આપણે એક વાત કરી એક વિધાય તો એક વિધાય નથી એવું સાબિત થયું અને અહીંયા વ્યાપ્ત વિધાય પણ નથી એવું સાબિત થયું તો હવે આપણે બંનેનું કમ્બાઈન લખી દઈએ કે જે દાખલામાં 2 છે એક વિધાય કે વ્યાપ્ત વિધાય નથી તો હું લખીશ હવે f અહીંયા f z થી z f(x) બરાબર x2 એક વિધાય એક વિધાય એક વિધાય વ્યાપ્ત વિધાય મેં વચ્ચે શબ્દ અને વાપર્યું છે અને પણ નથી અને વ્યાપ્ત પણ નથી એટલે કે એક વિધાય નથી અને વ્યાપ્ત વિધાય પણ નથી તો વાલા વિધાય દાખલામાં 2 ને બીજો એક્ઝામ્પલ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો કે જેમાં આપણે વાત કરી કે એક વિધાય નથી અને વ્યાપ્ત વિધાય પણ નથી તો આપણે અહીંયા ચર્ચા કરી કે એક વિધાય પણ નથી અને વ્યાપ્ત વિધાય પણ નથી તો આગળ વિધાયની તો હવે જોઈશું આની અંદર એક અને વ્યાપ્ત વિધાય નથી તો હવે ત્રીજા નંબરનું એક્ઝામ્પલ છે f r થી r તો આમાં થોડું ચેન્જ કરું જોઈ લો હવે નંબર 3 એમાં આપણે લઈ લઈશું r થી r
અહીંયા આરથી આર એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર. પહેલાં જે ચેક કરવાનું છે એ એક એક વિધેય આપણે ચેક કરવાના છીએ. તો પહેલાં આપણે ચેક કરી લઈએ એક એક વિધેય. હવે એક એક વિધેય જો આરથી આર હોય તો શું થાય? જો તેના માટે તમને ખબર છે કે આ 2 અને -2 લીધું તો એના માટે પેલું આપણે સાબિત કરી દીધું. તો આનું આ જ એક્ઝામ્પલ આમાં પણ લાગુ પડે ના પડે? કેમ ના પડે? કારણ કે 2 અને -2 આરમાં તો છે જ, અને બંને માટે એક્સ સ્ક્વેર જે આપણે કહીએ એક્સ સ્ક્વેર તો સમાન થવાનું. 2 નો વર્ગ 4 -2 નો વર્ગ પણ 4. ઓકે, એના સિવાયનું પણ તમારે કોઈ એક્ઝામ્પલ લેવું હોય તો એના સિવાય પણ તમે એક્ઝામ્પલ લઈ શકો. એક એક્ઝામ્પલ આપું કે વર્ગમૂળમાં 3 અને માઇનસ વર્ગમૂળમાં 3, તો બંનેનો વર્ગ 3 જ થવાનો. એ પણ એક્ઝામ્પલ તમે અહીંયા લઈ શકો, જે એક્ઝામ્પલ તમે ઝેડમાં લઈ શકતા નહોતા. તો આપણે અહીંયા આનો યાદ રાખીએ કે x1 બરાબર 2 બિલોંગ્સ ટુ ઝેડ અને x2 બરાબર -2 બિલોંગ્સ ટુ ઝેડ. માટે f ઓફ x1 બરાબર f ઓફ x2. અહીંયા મેં કીધું f ઓફ x1 ઇક્વલ ટુ f ઓફ x2. તો f ઓફ 2 બરાબર f ઓફ -2 કારણ કે f ઓફ 2 બરાબર f ઓફ -2 બરાબર 4. બરાબર, બંનેનો જે વર્ગ કરો 2 નો વર્ગ 4 -2 નો વર્ગ પણ 4. તો જો બંનેનો વર્ગ કેવો થાય છે? સમાન. તો સમાન થાય, પરંતુ 2 અને -2 એક જ સંખ્યા ના. 2 અને -2 એક જ સંખ્યા નથી. તો x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2. તો આમ f એ એક વિધેય નથી. ઉદાહરણ તો આપણે એનું એ જ આપી દીધી, કારણ કે 2 અને -2 પણ આના સભ્યો છે. એના સિવાય તમારે જો બીજું કોઈ એક્ઝામ્પલ આપવું હોય તો એ તમે તમારી રીતે આપી શકો. હવે વિદ્યાર્થી મિત્રો જો આગળ કે જે આપણે વ્યાપ્ત વિધેયની ચર્ચા કરવાની છે. ઓકે, હવે આપણે આગળ ચર્ચા કરવાની છે વ્યાપ્ત વિધેય. એક વિધેયો નથી એ તો ફાઇનલ થઈ ગયું. આ એફ આરથી આર એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર લો તો પણ એક વિધેય થશે નહીં. હવે આપણે ચર્ચા કરીએ વ્યાપ્ત વિધેય. ચલો, વ્યાપ્ત વિધેયમાં આનું એક્ઝામ્પલ લઉં તો કેવું છે? વ્યાપ્ત વિધેયમાં હું આનું એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કરું. જો થઈ જતું હોય તો બહુ સરળ રહે, પણ થશે નહીં. કેમ? જો y બિલોંગ્સ ટુ 3 લો, y બરાબર 3 લો તો 3 બિલોંગ્સ ટુ z. માટે y બરાબર f ઓફ x. પછી તો કે 3 બરાબર f ઓફ x તો 3 બરાબર x. 3 બરાબર x. હવે x નું વર્ગમૂળ કરો વર્ગમૂળમાં 3 x. અહીંયા છે 3 નો વર્ગમૂળ તો વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ z થાય. પણ અહીંયા જો 3 બિલોંગ્સ ટુ r લો તો વર્ગમૂળ 3 બિલોંગ્સ ટુ r થઈ જ જાય. પ્લસ હોય માઇનસ વર્ગમૂળમાં 3 બિલોંગ્સ ટુ r થઈ જાય. તો f વ્યાપ્ત વિધેયની જગ્યાએ f એ વ્યાપ્ત વિધેય નથી નહીં એવું નહીં, પરંતુ આ ઉલટું થઈ જાય કે f એ વ્યાપ્ત વિધેય છે એવું થઈ જાય. તો આપણે વાસ્તવિક સંખ્યા લો તો પણ એ વ્યાપ્ત વિધેય તો ના જ થવું જોઈએ. કેમ ના થવું જોઈએ? કારણ કે તમે જુઓ કે વર્ગમૂળ જે કાઢવાનું હોય છે એમાં ઋણ સંખ્યા મૂકો તો શું થાય? ચાલો, ઋણ સંખ્યાનું વર્ગમૂળ શું થાય? તો તમે ધોરણ 11માં ભણ્યા છો કે જ્યારે ઋણ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું આવે ત્યારે આપણે એક નવો ગણ લઈએ છીએ. કયો ગણ? સંકર સંખ્યા ગણ. એટલે કે વાસ્તવિક સંખ્યા ગણની મર્યાદા છે. વાસ્તવિક સંખ્યા ગણની એ મર્યાદા છે કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળતું નથી. તો મારે શું કરવું પડશે? અહીંયા ઋણ સંખ્યા ગણ લેવો પડશે. એટલે કે ઋણ સંખ્યા કોઈ પણ લઈ લો તો ચાલે. તો હું અહીંયા લખી દઈશ -√3 બિલોંગ્સ ટુ y. સોરી, y બરાબર -1. કોઈ પણ ઋણ સંખ્યા તમે લઈ લો. y બરાબર f ઓફ x તો -3 બરાબર f ઓફ x, -3 બરાબર x સ્ક્વેર, x બરાબર વર્ગમૂળમાં -3, x બરાબર વર્ગમૂળમાં -3. તો x બરાબર વર્ગમૂળમાં -3 does not belongs to અહીંયા r આવશે. does not belongs to r, કારણ કે r થી r તમને કહીશું r થી r. તો does not belongs to r. તો f એ વ્યાપ્ત વિધેય નથી. આપણે કહીશું f એ વ્યાપ્ત વિધેય નથી, કારણ કે જો એ પ્રદેશમાં ના થાય, કોઈ સપ્રદેશ માટે નહીં, સપ્રદેશના કોઈ ઘટક માટે જો એ પ્રદેશમાં ના આવે તો આપણે આરામથી કહી શકીએ કે f એ વ્યાપ્ત વિધેય નથી. જો સપ્રદેશના કોઈ ઘટક માટે પ્રદેશમાં ના આવે તો પછી આપણે એને કહી શકીએ કે વ્યાપ્ત વિધેય નથી. તો વાલા વિધેય મિત્રો અહીંયા જોઈએ આરામથી કે f z થી z f ઓફ x બરાબર x સ્ક્વેર એ એક વિધેય અને વ્યાપ્ત વિધેય નથી. તો એ z થી z માટે હતું એની જગ્યાએ હવે r ટુ r માટે આપણે લખીએ તો એ થશે. ફક્ત મારે ચેન્જ કરવાનું છે અહીંયા r થી r f ઓફ x બરાબર x સ્ક્વેર એક વિધેય અને વ્યાપ્ત વિધેય નથી. તો આ વાત કરી કે આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 માં નોંધની
હવે દાખલા નંબર 4 જે દાખલા નંબર 2 ના આગળ ત્રીજા પ્રકારમાં દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 એ એક્સના ઘન વિશેની ચર્ચા છે. અહીંયા મેં એક્સના સ્ક્વેર એટલે એક્સનો વર્ગ વિશેની ચર્ચા કરી હતી. એ રીતે કોઈ પણ સંખ્યાને પોતે પોતાની સંખ્યા સાથે ગુણાય એટલે એક્સનો વર્ગ મળે, એટલે કે એ વર્ગ કહીશું આપણે. એ રીતે કોઈ પણ સંખ્યાને એના વર્ગ સાથે કરવામાં આવે એટલે એની સંખ્યાને 3 વાર ગુણવામાં આવે તો એ ઘન મળશે. તો એ ઘનની ચર્ચા આપણે નેક્સ્ટ દાખલા નંબર 2 ના ચોથા અને 5માં પેલા દાખલામાં કરવાનો છે. તો એ તમારે સુધી ગણવાનું છે. જો તમને કોઈ તકલીફ પડે તો મને જાણ કરવાની રહેશે. તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર જે બનાવવાના છીએ તો એમાં એનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશું. ઇન શોર્ટેજ આપણે દાખલા નંબર 1 જે લાસ્ટ લેક્ચરમાં અને આ લેક્ચરમાં દાખલા નંબર 2 કમ્પ્લીટ કર્યા. 2 એક્ઝામ્પલ છે દાખલા નંબર 2 ના, એ તમારે જાતે કરવાનું રહેશે. તો આની સાથે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ની અહીંયા પૂર્ણાહુતિ ટાઈપ કરીએ.